વિશ્વ પ્રસિદ્ધ ખોડલધામ મંદિર કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામ મંદિરથી સોમનાથ મંદિરની પદયાત્રા યોજી હતી અને આજરોજ તેમનો આરંભ કરાયો હતો. પટેલોનો આસ્થા કેન્દ્ર એવા વિશ્વ પ્રસિદ્ધ ખોડલધામ મંદિર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓની ખોડલધામને સોમનાથ મંદિર સુધીની પદયાત્રા શરૂ કરી હતી. આજે વહેલી સવારે ખોડલધામ મંદિરે માં ખોડલની મંગળ આરતી કરી અને તેઓએ તેની સોમનાથ મહાદેવ માટેની પદયાત્રા શરૂ કરી હતી અને ચાલતા ચાલતા તેઓ જેતપુર પહોંચ્યા હતા, જ્યાં જેતપુર પટેલ સમાજ અને KDVS દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને પદયાત્રા માટે શુભકામના આપવામાં આવી હતી. 4 દિવસની પદયાત્રા બાદ તારીખ 9ના રોજ તેઓ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને મહાદેવને ધ્વજારોહણ કરશે અને આરતી કરશે. આરતી અને પૂજા બાદ દેશમાં જે કોરોનાનું કાળચક્ર ચાલે છે તેની સામે મહાદેવ લોકોને રક્ષા કરે, સાથે આ મહામારીમાંથી માનવજાત તાત્કાલિક બહાર આવે તેવી પ્રાર્થના નરેશ પટેલ મહાદેવને કરશે. સાથે આ પદયાત્રાને નરેશ પટેલ આસ્થાના વિષય સાથે જોડી હતી. જય માં ખોડલ, જય સોમનાથ. આમ તો શ્રદ્ધાનો વિષય છે એટલે એમાં ઝાઝી ચર્ચા ન હોય, પણ દર વર્ષે ખોડલધામથી સોમનાથ હાલવાનો મિત્રો સાથે એક મજા પણ આવે છે અને સાથે શ્રદ્ધાના વિષયથી પણ જોડાયેલ છે. એટલે ચાલતા ચાલતા એક ડિસ્ટ્રેસ થોડુંક મોડલ પણ આવે છે અને મહાદેવના ચરણોમાં ચાલીને જે શીશ ઝુકાવવાનું પ્રાપ્તિ થાય છે એનું ખૂબ મહત્વનું હું મારે મનમાં ગણું છું. રિપોર્ટર સુરેશ ભાલિયા, જેતપુર.